તો કહેવાનો મારો અર્થ, ઋષિઓ સંસ્કૃત બોલતા, રાક્ષસો સંસ્કૃત બોલતા, ગંધર્વો સંસ્કૃત બોલતા, કિન્નર સંસ્કૃત બોલતા, માનવ સંસ્કૃત બોલતો, આ દેશમાં ગરુડ સંસ્કૃત બોલતો, ભગવાન વિષ્ણુનું વાહન સંસ્કૃત બોલતો અને શંકરનું નંદી શંકરને સંસ્કૃતમાં પુકારતો. આ દેશમાં ભવાનીનો સિંહ સંસ્કૃતમાં બોલતો હતો. આ દેશમાં કાર્તિકનો મોર સંસ્કૃતમાં વાત કરતો હતો અને ગણેશનો ઉંદર સંસ્કૃતમાં કહેતો મોદકમ ખાદામિ. મોદકની વાત સંસ્કૃતમાં કરતો. રામ રામૌ રામાહ રામમ રામૌ. પેલા સંસ્કૃત થોડું ઘણું જે ક્લાસમાં ચાલતું ત્યારે આવા રૂપો ગોખવા પડતા, પછી તો કઈ સંસ્કૃત. બહુ સરસ. આપણા દેશમાં જનજનમાં આ ભાષા હતી મેરે ભાઈ બહેન. હવા સંસ્કૃતમાં ગીત ગાતી હતી આ દેશમાં, અને વૃક્ષોને નવી કૂંપળો ફૂટતી ત્યારે કેટલી વૃક્ષોની મહિમા સંસ્કૃતમાં છે આ દેશમાં. કાલિદાસ તો એમ કહે, સવારમાં ઉઠી અને ઋષિ ઝાડને પૂછે છે સંસ્કૃતમાં કે રાત્રે બહુ હવા આવી હોય, તને કઈ કષ્ટ તો નથી પડ્યું? સંસ્કૃતમય ભૂલી ગયા આપણે. તમારા ઘરમાં તમારા બાળકોને સંસ્કૃતના શ્લોકો શીખે એવું કરો, સ્તોત્રો બોલે એવું કરો. અને કદાચ અઘરું પડે તો તમારી મૂળ ભાષા તો બોલો, ગુજરાતી, હિન્દી, તમે જે પ્રાંતના હો, પણ આજે સાધન સંપન્ન માણસોના ઘરમાં બસ અંગ્રેજી જ બોલે છે. ભણાવો અંગ્રેજી ના નથી, પણ ઘરમાં તો તમારી ભાષા બોલો. જાપાન આટલો બે કેટલા બોમ્બ પડ્યા ને સાફ કરી નાખ્યું, નાગાસાકી હિરોશીમાનું સાફ કરી નાખ્યું. તો આ લોકોએ કેટલા વર્ષમાં પાછો દેશ બેઠો થયો જાપાન, અને આખી દુનિયાને ઓવરટેક કરી રહ્યો છે. આવી વસ્તુ ઊભી કરે, આ બધાને નકલ કરવી પડે છે ને. કોઈને ખબર ન પડે એટલું ગુપ્ત દેશ. ખબર મોટા ભાગનાને ખબર નહીં હોય કે જાપાનનો વડાપ્રધાન કોણ, એનો ઉદ્યોગ પ્રધાન કોણ, એનો કોઈના નામ જ તમે નહીં. કામ કામ કામ, ઉદ્ઘાટન ક્યાંય નહીં. એ બધું આ દેશને સાંટલું, ખબર નહીં ક્યાંથી આવ્યું. કોઈ જાપાનના મંત્રીઓના નામ, મને એનો વડોપ્રધાન કોણ, હમણાં આપણા દેશનો વડોપ્રધાન ત્યાં ગયો ત્યારે ખબર પડી કે આ એનો વડોપ્રધાન છે. કોઈને ખબર જ નથી. કામ જ કરે છે લોકો. ક્યાંય જાહેરાત નથી આવતી લોકો. આટલા વર્ષમાં એ દેશે આટલી, અને છતાંય કોઈ પણ એની સાથે અંગ્રેજીમાં વાત કરે, જાણતો હોય તો અંગ્રેજીમાં જવાબ ના આપે, પોતાની જાપાનીઝ ભાષામાં જ બોલે. સમજવું હોય તો સમજ, ન સમજવું હોય જતો રહે, બાકી ભાષા ન છોડે. અને આપણે ગુજરાતા તો ખાસ થોડુંક ભણી ગયા હોય તો ઘરમાં હાય અરે હાય હાય રહેવા દો. પોતાની માતૃભાષાનું ગૌરવ કરો, પોતાની સંસ્કૃત ભાષા ભણાવો બાળકોને. ના નથી અંગ્રેજી, પણ તમારા સંતાનો તમારી માતૃભાષા ચૂકી જાય, તમારું રાષ્ટ્રીય ગૌરવ હણાઈ જાય. તમે ભારતીય છો, રાષ્ટ્રીય ભાવનાનો નાશ ન થવો જોઈએ. ખાસ ધ્યાન રાખ. અને પ્રસંગ આવ્યો છે તો કહી દઉં કે અંગ્રેજી તમારા બાળકોને ભણાવો તો પણ ભારતીય વિચારની સ્કૂલોમાં, જ્યાં ઇંગ્લિશ મીડિયમ હોય એમાં ભણાવજો. ઈસાઈ સ્કૂલોમાં ખબરદાર મોકલશો, કારણ કે ઈસાઈઓનો હેતુ સાફ નથી. હું ખુલ્લા શબ્દોમાં હવે બોલી રહ્યો છું થોડીક કથાઓથી, કે ઈસાઈઓનો હેતુ આ દેશમાં સાફ નથી. એ આપણા બાળકોને અંગ્રેજી ભણાવવામાં એ જેટલા ઈસુની નજીક લઈ જશે, રામકૃષ્ણથી દૂર ફેંકાવી રહ્યા છે આપણા સંતાનો. 25 વર્ષ પછી તમારા બાળકો તમારા હાથમાં નહીં હોય, એ આમ નહીં કરે, આમ જ કરતા હશે. ક્રોસને જ વંદન કરતા હશે. એને વંદન કરતા મુશ્કેલી પડશે એવા બનાવે છે. ભગવાન ઈસુ ખ્રિસ્તની સાથે અમને કોઈ વાંધો નથી, એનું બાઇબલ સારું છે, નીતિ નિયમો છે બધા, નીતિની વાતો સરસ છે, આવકારવા જેવી છે, કોણ ના પાડે. પરમાત્માનો પુત્ર છે ઈસુ. એટલે અમારે સ્વામી શરણાનંદજી તો એમ કહેતા, કોઈ એને પૂછ્યું શરણાનંદજીને કે તમે ઈસુ ખ્રિસ્તને માનો? હા. કઈ રીતે? કે મારો ભત્રીજો થાય છે. અને જરાય ખોટું નહીં, એમાં ઈસુનું અપમાન નથી, મેરા ભતીજા લગતા હૈ. પછી સામાવાળાએ પૂછ્યું કે ઈસુ ભગવાન તમારો ભત્રીજો? કે હા. એ ઈસુએ પોતે કહ્યું છે, એમાં શરણાનંદજીનો દોષ થોડો. ઈસુ એમ કહે છે કે હું પરમાત્માનો દીકરો છું, હું પરમ પિતાનો પુત્ર છું. અને શરણાનંદજી કહે હું ભગવાનને મારા મોટા ભાઈ માનું છું. તો હે મોહે નાતે અનેક માનીએ જો ભાવે. ભગવાનની સાથે ગમે તે નાતો રાખી શકાય. અમારે સ્વામીજી કહે હું એને ભગવાનને મોટા ભાઈ માનું છું, અને એ એને મોટા ભાઈનો દીકરો ગણે છે, તો મારો ભત્રીજો થાય. એમાં ખોટું શું સંબંધ? મેરા ભતીજા લગતા. અને ઈસુ માટે એમ કહેવાય છે, ફરતા ફરતા અંતે જ્યારે એ તો અમુક કક્ષાએ પરમાત્માના પુત્ર હતા, અમુક કક્ષાએ પહોંચેલા છે જરૂર,
અને એમ કહે છે કે એ નીકળી ગયા. જ્યારે એને શૂળીની વાત થઈ, એની ચેતના ત્યાંથી નીકળી ગઈ નહીં. શૂળી તો શરીરને મળી અને કહે છે કાશ્મીરમાં, હિન્દુસ્તાનમાં આવ્યા છે. અને હિન્દુસ્તાનમાં આવીને હજી કાશ્મીરની અંદર એની મજાર બતાવે છે. એ લોકો નહીં માને, પણ છેલ્લે દેહ છોડ્યો છે. એને ખબર પડી કે જન્મ તો ભલે બીજે લીધો, પણ દેહ તો હિન્દુસ્તાનની ભૂમિ પર છોડો કે મુક્તિ થઈ જાય, નિર્વાણ થઈ જાય. એ લોકો માનતા નથી. કૃષ્ણ નામ એને બહુ પ્રિય હતું, પણ ધર્માંતર ન ગણાય અને પૂર્વગ્રહને લીધે પછી કૃષ્ણ નામ જ પ્રિય હતું. અને એ કૃષ્ણ કૃષ્ણ કર્યા કરતા એવો એક ઉલ્લેખ છે. અને પછી એમાંથી ક્રાઇસ્ટ થઈ ગયો. ક્રાઇસ્ટ ક્રાઇસ્ટ બોલવા લાગ્યા. બાકી કૃષ્ણ કૃષ્ણ વાત. તો એ મૂળ પુરુષને કઈ તકલીફ નથી. એના સૂત્રોની સાથે કેમ તકલીફ હોય? અમે તો બાઇબલના દ્રષ્ટાંતો આપી દઈએ છીએ વ્યાસ ગાદી ઉપરથી. અમને મૂળ પુરુષ સાથે શું તકલીફ છે? એની વાતો સરસ છે. ગિરી પ્રવચનો એના બહુ સારા છે, રૂડા છે. બહુ મૂળ વાત કરી છે. એક ઈસુ ખ્રિસ્તે એમ કીધું કે ભગવાન વ્યાપક છે, એમ વેદની જ વાત કરી, બીજી શું વાત કરી? તો એક એની શિષ્યા આ સાંભળી ગયા પછી બાથરૂમમાં સ્નાન કરે તો પણ આખા પૂરા કપડા પહેરીને સ્નાન કરે. આ વાત સરસ લાગે છે ઈસુની. સ્વીકારવા જેવું કેમ આપણે ના પાડી શકીએ? તો કોઈએ કહ્યું કે આ શિષ્યા બાથરૂમમાં સ્નાન કરે ત્યારે અમુક કપડા પહેરીને માણસો સ્નાન કરે, પણ આ તો પૂરેપૂરા જેમ હોય એ કપડામાં સ્નાન કરે. તો જીસસે એને બોલાવી પૂછ્યું કેમ આમ? બોલે તમે કહ્યું ભગવાન વ્યાપક છે તો બાથરૂમમાં હોઈ શકે, અને હું કપડાં ઉતારીને સ્નાન કરું તો ભગવાન મને આવી રીતે જોયે તો મર્યાદા તૂટે. ઈસુએ બહુ સરસ જવાબ આપ્યો કે દિવાલની અંદર થઈને જે તને જોઈ શકે એ તારા કપડામાંથી તને જોઈ શકે. માટે આવી ભ્રાંતિમાં ન રહે. એ તો તારી ચામડીની અંદર તને જઈને અંદર તારું હૃદય શું છે એ પણ જોઈ શકે. જે બાથરૂમની દિવાલની અંદર આવીને જોઈ શકતો હોય, તું ઈશ્વરની વ્યાપકતાનો ટૂંકો અર્થ ન કર. એનું વ્યાપકતા તો ક્ષુદ્ર થી લઈને વિરાટ સુધી, બિંદુથી લઈને સિંધુ સુધી, અણુથી લઈને પરમાણુ સુધી એની વ્યાપકતા. તો આ જીસસની વાતને કેમ ના પાડવી? ઉસકો હમ આદર દેતે, પણ એના અનુયાયીઓ પ્રમાણિક નથી. આ દેશની અંદર અંગ્રેજી મીડિયમમાં શીખવી અને 25 વર્ષ પછી આ દેશમાં હિન્દુઓની, ભારતીયોની વસ્તીને ઓછી કરી નાખવી અને એની સંખ્યા વધારી દેવાનો એક વ્યવસ્થિત પ્રયાસ ચાલે છે. માટે સગવડવાળા ભાઈઓ, જ્યાં ત્યાંથી રૂપિયા ભેગા થઈ ગયા હોય તો તમે છોકરાઓને ખોટું ગર્વ લેવા માટે એવી ઇંગ્લિશ મીડિયમમાં, હા પૈસા હોય, ગૌરવ લેવું હોય તો પોતપોતાના શહેરમાં દાન કરો અને ભારતીય સંસ્કૃતિના વિચારવાળી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ઊભી કરાવો ને. પણ અમારો છોકરો ફાતિમામાં ભણે છે, એમાં તો આટલો અરે લાફો મારવો જોઈએ ને. તારો છોકરો રામકૃષ્ણ મિશનની સ્કૂલમાં ભણવો જોઈએ, તારો છોકરો ચિન્મય મિશનમાં ભણવો જોઈએ, તારો છોકરો નાલંદા અને તક્ષશિલાની જ્યાં આશ્રમ સંસ્થા હોય એમાં ભણવો જોઈએ. એનું ગૌરવ લે. કોન્વેન્ટમાં જાય છે મારો ટપુ, ટપુ થારો. પછી અટક ટાંક હોય એની ટેન્ક કરી નાખે. આઈ એમ ટેન્ક. એલા ટાંક છો ને ટેન્ક થઈ ગયો તું. તારા બાપ દાદા ટાંક હતા ને તું ક્યારે ટેન્ક થઈ ગયો? મને પરદેશમાં એક મળ્યો તો એની સરનેમ ટેન્ક, ન્યાયાધીશ થયો આપણો ગુજરાતો. ટેન્ક, મિસ્ટર ટેન્ક. અરે મેં કીધું ટેન્ક તો આપણા ગુજરાતીમાં ક્યાંય નહીં. બીજાએ મને કીધું મૂળ ટાંક છે. તે ટાંક બોલ ને, ટેન્ક ક્યાંથી તું થઈ ગયો? ટેન્ક ક્યાંથી આવ્યું? ટાંક બોલવામાં તને શું? તારા બાપા ટાંક હતા, એના દાદા ટાંક હતા, બધા ટાંક જ હતા ને તું ટેન્ક, ટાંકમાંથી ટેન્ક થઈ ગઈ? લે ટેન્ક. પોતાની દીકરીઓનું નામ મીરા પાડવાને બદલે મરિયમ પાડવા માંડે. ક્યાર ના તમે મરિયમ થયા? ભારતીય નામ રાખો. ક્યાં નામની તાણ છે? રામાયણમાં કેટલા નામ છે, મહાભારતમાં કેટલા નામ છે, ઉપનિષદમાં છોકરાઓના નામ પાડવા હોય તો ઉપનિષદમાંથી લો. સત્યકામ, સત્યવચા, નચિકેતા, શ્વેતકેતુ, કેટલા નામ છે ઉપનિષદો. આવા છોકરાઓના નામ બદલાવ. વિદેશમાં આવું દેખાય. અને એનો ડર એ છે લોકોને કે ઈસાઈ નામ નહીં રાખીએ તો કદાચ અમને પરદેશમાં ભારતીયોને નહીં રહેવા દે, અને ઈસાઈ રાખીએ તો રહેવા. અરે હિન્દુ જ્યાંથી કાઢી મૂકે તો હિન્દુસ્તાનમાં તમને કોણ ના પાડે? ભાઈ આવો અહીંયા. પણ તમને કાઢી મૂકે એટલા માટે તમે તમારા નામ ફેરવી નાખો, એ કેમ ચાલે? જરૂર અંગ્રેજી ભણાવો, એની સાથે મારો વિરોધ નથી. સારી ભાષા છે, દુનિયાની ભાષા છે, ભણાવો, પણ તમારી સ્કૂલો ઊભી કરો. બાકી મિશનરી સ્કૂલોમાં લોકો પ્રમાણિક નથી.
પ્રમાણિક નથી એટલે આ દેશમાં આવી પ્રવૃત્તિ કરનારી મોટામાં મોટી વ્યક્તિ પછી વિશ્વનું એને ઇનામ મળ્યું હોય કે ભારતે મોટામાં મોટો ખિતાબ એને આપી દીધો હોય એવી વ્યક્તિ પણ આ દેશમાં પ્રમાણિક નથી. સેવાને નામે, દુર્બળ અને દિનહીનોની નામે એનો ઈરાદો સાફ નથી. સેવા તો ભારતનો ઋષિ કરી જાણે. તમે શું સેવા કરી જાણો? તમારો તો સેવા એ સોદો છે. તમારી સેવા એ સોદો છે કે સેવા કરીને કેમ કન્વર્ટ કરવા, કેમ પરિવર્તિત કરી દેવા આ લોકોને. માટે તમારા બાળકોને બચાવજો. હિન્દી ભાષા, ગુજરાતી ભાષા, સંસ્કૃત ભાષા, તમારા સ્તોત્રો, જગતગુરુના સ્તોત્રો બોલાવો તમારા ઘરમાં. આવું કરજો. રામાયણની ચોપાઈ શીખો, રોજ ગીતાનું ગાન કરાવો. આ કરવું. લોકો અંગ્રેજીમાં જરૂર ભણવાનું, મારું મને નથી અંગ્રેજી આવડતું એટલે હું ટીકા નથી કરતો. નથી આવડતું એટલે કઈ એની ટીકા કરીએ એ આપણે ન્યાયી ન ગણાય. શીખો જ ના નથી. શીખવું હોય તો શીખી શકાય, કઈ બહુ અઘરું નથી. શીખી ન શકાય? શીખી શકાય. મને એક પ્રોફેસર મળ્યા, બાબુ તમારે અંગ્રેજી શીખવું હોય તો મફત ટ્યુશન આપો. હા, મને મળ્યા એક અમદાવાદ, બહુ પ્રેમથી કહેતો હતો, બાપુ હું તમને અંગ્રેજી, મને કથામાં સાથે સાથે રાખો, પછી બીજું કઈ તમારે બેસવાનું નહીં ભણવા, પણ આપણે ઉતારે હોઈએ ત્યારે હું અંગ્રેજીમાં બોલું ને તમારે જવાબ આપો ને. એમ કરતા કરતા 6 મહિનામાં તૈયાર. મેં કીધું મારે તૈયાર થવું નથી. તૈયાર થવું હોય તો કોઈ પણ માણસ ન શીખી શકે ભાષા. શીખી શકાય, થોડીક વાર લાગે. તમે શીખો જરૂર, મારી ના નથી, પણ પોતાનું ભૂલી ન જાઓ. એ ભાષાનો અમારો વિરોધ હોત તો અમે શું કામ ગાઈએ? I don't know how to pray. I don't know how to pray. I don't know how to શિક્ષક તરીકે કામ કરતો હતો ને સ્કૂલમાં, ત્યારે હું અંગ્રેજી ભણાવતો હતો. હવે મને વિચાર થાય છે કે મેં કેવું ભણાવ્યું છે. મને આવડે નહીં ને હું વળી અંગ્રેજી. હવે મારી પાસે ભણ્યા હશે એનું થતું શું હશે એનો મને વિચાર આવ્યા કરે છે ક્યારે કે એનું અંગ્રેજી કેવું. હું 7મા ધોરણમાં પીરિયડ ટીચર હતો. મારે કોઈ ક્લાસ ટીચર નહીં, કારણ કે કથા કરવા જતો રહું ને એટલે આચાર્યએ કીધું કે આને ક્લાસ દેવાય ને, આનો કોઈ ક્લાસ જ નથી. હા, સાચી વાત છે. કયો ક્લાસ? અમારો કોઈ વર્ગ નહીં, હકીકતમાં નહીં સ્વર્ગ, નહીં અપવર્ગ. તાપ સ્વર્ગ, અપવર્ગ, સુખ ધૈર્ય તુલા, એમ આ બધાને મેં તુચ્છ માન્યું છે. એ કોઈ વર્ગ નથી. અમારે તો તુલે તાહી સકલ મિલી જો સુખ લવ સતસંગ, બસ યહી અમારી સ્થિતિ. કોઈ સ્વર્ગ અપવર્ગ, તૃણ સમ વિષય સ્વર્ગ અપવર્ગ. જેને જવું હોય જાય મોક્ષમાં.